सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। આજે ધોરણ 12 વિષય સંસ્કૃતનું પ્રથમ કાવ્ય પદ્ય વિભાગનું વેદામૃતમનું અધ્યયન કરવા જઈ રહ્યા છીએ। તો વેદામૃતમ શબ્દની જો સંધિ કરીએ તો વેદ પ્લસ અમૃતમ એવી થશે અને એમનું ભાષાંતર એવું થશે વેદ રૂપી અમૃત। હવે આમાં બે શબ્દો સમજવા જરૂરી બનશે, વેદ અને અમૃત। તો વેદ વિશે બહુ ટૂંકમાં અત્યારે વિચારીએ ને તો આપણે 11મા ધોરણમાં વૈદિક સાહિત્યનો પરિચય મેળવી ચૂક્યા છીએ। એ મુજબ વેદ શબ્દનો અર્થ વિદ ધાતુ પરથી વેદ શબ્દ બનેલો છે અને તેનો અર્થ જ્ઞાન આપનાર સાહિત્ય એવો થાય છે। ત્યારબાદ એની સંખ્યાના સંદર્ભમાં વિચારીએ તો તમને પૂછવામાં આવે કે વેદો કેટલા છે, તો તમે કહેશો કે વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। તો આપણા જે આની અંદર મંત્રો છે એ વેદમાંથી લેવામાં આવેલા છે। હવે બીજો શબ્દ છે અમૃત। હવે અમૃત શબ્દ ગુજરાતીમાં એટલો રૂઢ થયેલો છે કે અમૃત જ્યારે બોલીએ ત્યારે તરત જ એવી એક કલ્પના કરીએ આપણે કે સમુદ્ર મંથન થયું, એક બાજુ દેવો એક બાજુ દાનવો, એમાંથી સમુદ્ર મંથનથી ઘણું બધું એમાંથી પ્રાપ્ત થયું, રત્નો નીકળ્યા, અપ્સરાઓ નીકળી, વિષ નીકળ્યું અને અમૃત પણ નીકળ્યું। તો હવે અમૃત એટલે શું માનીએ છીએ આપણે કે એવું એક પીણું છે કે જેને પીવાથી માણસ અમર થઈ જાય। હવે જો આવું કંઈ મળતું હોય સમાજમાં તો ખરેખર બધાને અમર થવું છે, મરવું કોઈને નથી। કદાચ કોઈ 100 વર્ષની ઉંમરના હશે તો એને એવું પૂછવામાં આવે કે તમારે મરવું છે તો જવાબ કદાચ ના હશે। એટલે અમર બધાને થવું છે, તો અમર એટલે અમૃત એટલે એવું કોઈ પીણું નથી કે જેનાથી અમર થઈ જવાય। આપણે એવું સાંભળીએ છીએ જાતસ્યથી ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, જે જન્મે છે તે મરે છે, જેનું નામ છે તેનો નાશ પણ છે જ। તો હવે અમૃત એટલે શું? તો કે અમૃત એટલે ખરેખર એવું કોઈ પીણું નહીં પણ અમૃત જેવા વિચારો કે જેને કારણે આપણે મરતા પહેલા મરતા અટકશું। આપણે જાણીએ છીએ મરવાનું એક જ વખત છે, કે એવું આપણે નથી સાંભળ્યું કે ભાઈ ફલાણો 3જી વખત મર્યો। મરવાનું એક વખત છે, 100% છે। તો મરતા પહેલા જે જિંદગી છે એ ખરેખર જીવી લેવી જોઈએ। તો હવે જિંદગી સારી રીતે જો જીવવી હોય તો એના માટે મહત્વની બાબત છે ઉત્તમ વિચાર। શ્રેષ્ઠ વિચાર જો માણસમાં હશે, શરીરનો ખોરાક આપણે જે લઈએ છીએ અન્ન એ શરીરનો ખોરાક છે, જ્યારે આપણું મન છે, આપણી બુદ્ધિ છે, એનો ખોરાક વિચાર છે। જો ઉત્તમ વિચારો આપણામાં હશે તો આપણે સારી રીતે જીવી શકીએ, જેટલું જીવવાના છીએ એટલું। તો હવે અમૃત એટલે શું થયું? તો કે અમૃત જેવા વિચારો, એવું કોઈ પીણું નથી પણ અમૃત જેવા વિચારો કે જેને કારણે આપણે મરતા પહેલા મરતા અટકીએ। આપણે બોલીએ છીએ ને વારંવાર, વાતની વાતમાં સામાન્ય બાબતમાં એકદમ રૂઢ થઈ ગયું છે કે ભાઈ આવું થઈ ગયું, હવે તો મરી ગયા, હવે શું કરવું? તો મરતા પહેલા જે મરતા અટકાવે એવા વેદના વિચારોનું અધ્યયન આપણે આ કાવ્યમાં કરવાના છીએ। હવે આ મંત્ર તરફ જ્યારે આપણે નજર કરશું ને તો ખાસ એની વિશેષતા તમારા ધ્યાનમાં આવશે। કઈ? તો કે ભૂમિ મી શબ્દ ઉપર અહીંયા ઊભો લીટો દેખાશે તમને, યસ્ય સ્યની નીચે આડો લીટો દેખાશે। તો આના પછીનું બીજું જ કાવ્ય સ્મૃતિ રસ સુધા કાવ્ય છે, એમાં તમે નજર કરજો તો એમાં તમને એવું લાગે આવું જે કંઈ આડા ઊભા લીટા નહીં દેખાય, આ વેદમાંથી લીધેલું કાવ્ય છે માટે આમાં આવું દેખાય છે। તો એવું શું કામ દેખાય છે? તો એનો જવાબ છે વૈદિક સ્વરના 3 પ્રકાર છે, ઉદાત્ત,
અનુદાત અને સ્વરિત. હવે ઉદાત સ્વરની કોઈ નિશાની હોતી નથી. અનુદાત સ્વર કોને કહેવાય? તો કે અક્ષરની નીચે આડી રેખા હોય તેને અનુદાત સ્વર કહેવાય છે. અને સ્વરિત સ્વર કોને કહેવાય? તો કે અક્ષરની ઉપર ઊભી રેખા જ્યાં દેખાય છે એને સ્વરિત સ્વર કહેવામાં આવે છે. તો તાત્પર્ય વૈદિક સ્વરના 3 પ્રકાર છે. આ તમારે ખાસ યાદ રાખવું, નોંધી રાખજો. પરીક્ષામાં પણ આમાંથી પ્રશ્ન પૂછાય છે, ઉદાત સ્વર કોને કહેવાય છે અથવા ઉદાત સ્વરની કેવી નિશાની હોય છે? તો નથી જવાબ આવશે. અનુદાત સ્વરની કેવી નિશાની હોય? તો અક્ષરની નીચે આડી રેખા. અને સ્વરિત સ્વરની કેવી નિશાની હોય છે? તો કે અક્ષરની ઉપર ઊભી રેખા. અને ખાસ આપણે ધ્યાનમાં રાખશું, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વની બાબત છે. એનાથી આગળ તમને એવું પૂછાઈ શકે કે વેદામૃતમ કાવ્ય ક્યાંથી લેવામાં આવેલું છે? તો એનો જવાબ તમને અહીંયાથી મળશે. જુદા જુદા વેદોમાંથી લેવાયેલું છે. એટલે આની અંદર જે કંઈ મંત્રો છે એ જુદા જુદા વેદોમાંથી લેવાયેલા મંત્ર છે. હવે પ્રથમ મંત્ર તરફ આપણે પ્રયાણ કરીએ છીએ. એનું પઠન કરું છું. ભૂમિ યસ્ય પ્રમા અંતરિક્ષ ઉદરમ દિવમ યહ મૂર્ધાનમ ચક્રે તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. ખાસ તમારે અત્યારે ટેક્સ્ટ બુકમાં, તમારી સંસ્કૃતની ટેક્સ્ટ બુકમાં પ્રથમ કાવ્ય વેદામૃતમ ખુલ્લું રાખવાનું છે વિડિયાની સાથે. હવે એમાં તમે જોશો ને તો આ પ્રમાણે નથી લખાયેલું, એમાં થોડાક ક્યાંક ક્રમ આડા આવ્યા છે. મેં અહીંયા જે મંત્ર લખ્યો છે ને એનો અન્વય કરીને લખ્યો છે. તો એવું શું કામ? તો તમે જાણો છો સંસ્કૃતમાં કર્તા કર્મ ક્રિયાપદ ગમે તેમ આડાઅવળા લખી શકે એના મૂળ સ્વરૂપ. દાખલા તરીકે ગુજરાતીમાં જોઈએ તો રામ વનમાં જાય છે, આમ જ લખી શકાય. એમ ન લખી શકાય કે બોલી શકાય કે જાય છે વનમાં રામ. તો એ વાક્ય રચના બરાબર નહીં લાગે આપણે. જ્યારે સંસ્કૃતમાં રામઃ વનમ ગચ્છતિ એને બદલે ગચ્છતિ વનમ રામઃ, વનમ ગચ્છતિ રામઃ, આમ તમે ગમે તેમ લખી શકો. પણ એનું જ્યારે ગુજરાતી અનુવાદ કરવો હોય તો પહેલાં કર્તાને જ લેવો પડશે. રામઃ એટલે રામ, વનમ એટલે વનમાં, અને ગચ્છતિ એટલે જાય છે. આમ જ કરવું પડશે. એટલે આપણે જે મંત્ર છે ને એનો અન્વય મેં અહીંયા લખ્યો છે. તો અન્વય પ્રમાણે જોશું ને એટલે ભાષાંતર કરવું બહુ સરળ પડશે. જુઓ, ભાષાંતર કરીએ. ભૂમિ એટલે પૃથ્વી, યસ્ય એટલે જેના, પ્રમા એટલે યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષ એટલે અંતરિક્ષ, ઉદરમ એટલે ઉદર છે, દિવમ એટલે સ્વર્ગને, યહ એટલે જેણે, મૂર્ધાનમ એટલે મસ્તક પર, ચક્રે એટલે ધારણ કર્યું છે, તસ્મે એટલે તે, જ્યેષ્ઠાય એટલે જ્યેષ્ઠ, બ્રહ્મણે નમઃ એટલે બ્રહ્મને નમસ્કાર. ફરી વખત માત્ર ગુજરાતી શબ્દમાં બતાવું છું અને ગુજરાતી બોલું છું. પૃથ્વી જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષ ઉદર છે, સ્વર્ગને જેણે મસ્તક પર ધારણ કર્યું છે તે જ્યેષ્ઠ, બ્રહ્મને નમસ્કાર. માત્ર ગુજરાતી બોલું છું એક વખત. પૃથ્વી જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષ ઉદર છે, સ્વર્ગને જેણે મસ્તક પર ધારણ કર્યું છે તે જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમસ્કાર. સમજવાનો પ્રયત્ન કરીએ આ મંત્રને. તો જો ઋષિ મુનિ, ઋષિ જ્યારે હું બોલું છું ત્યારે એક કલ્પના એવી આવશે આપણા મગજમાં, મોટી દાઢી, મોટી જટા, એક ઘટાદાર વૃક્ષ છે, પદ્માસન લગાવી આંખો બંધ કરી અને બેઠા છે. પણ ખરેખર ઋષિની આવી કોઈ બાહ્ય વ્યાખ્યા નથી. ઋષિ કોણ? તો કે જે સંસાર પારાત દ્રષ્ટતિ, એટલે જે સંસારને પાર એટલે બહુ ખૂબ દૂર સુધી જોઈ શકે એને ઋષિ કહેવામાં આવે છે. આપણી નજર કેવી હોય છે? તો કે બહુ ટૂંકી નજરવાળા છીએ આપણે. જ્યારે ઋષિ ખૂબ દૂર સુધી જોઈ શકે, આપણા માટે વિચારી શકે, એટલે જોજો એણે આપણા માટે થઈ અને પ્રાર્થના કરેલી છે જ્યેષ્ઠ બ્રહ્મને. હવે શું પ્રાર્થના છે? તો કે
બ્રહ્મ બ્રહ્મ જ્યારે બોલીએ છીએ ત્યારે પણ એવું લાગે છે આપણે કે બ્રહ્મ એટલે કોણ? તો કે 3 દેવતાઓ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા સર્જન કરતા છે, વિષ્ણુ પાલન પોષણ કરે છે અને શિવ સંહાર કરે છે. એમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી જ્યેષ્ઠ કોઈ હોય તો એ બ્રહ્મા છે. હવે બ્રહ્માને જોશું ને તો કેવા છે? તો કે પૃથ્વી જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે. એટલે બ્રહ્મને જો જાણવા હોય તો એની બનાવેલી જે સૃષ્ટિ છે, સ્થાવર જંગમ સૃષ્ટિ છે, એને જાણવી પડશે તો બ્રહ્માને જાણી શકશું. અંતરિક્ષ એનો ઉદર છે. સ્વર્ગને જેને મસ્તક પર ધારણ કર્યું છે તે જ્યેષ્ઠ બ્રહ્મને, એટલે આ બધા બ્રહ્મને નમસ્કાર કરવાના વિશેષણો છે. બીજો મંત્ર જોઈએ આપણે. બ્રહ્મને નમસ્કાર છે, પણ કેવી રીતે? તો કે સૂર્ય એટલે સૂર્ય, ચ એટલે અને, પુનઃ નવઃ એટલે ફરી ફરીને નવો થનારો, ચંદ્રમા એટલે ચંદ્ર, યસ્ય ચક્ષુઃ એટલે જેના નેત્રો છે, અગ્નિમ એટલે અગ્નિને, યહ એટલે જેણે, આસ્યમ ચક્રે એટલે પોતાનું મુખ બનાવ્યું છે, તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ એટલે તે જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમસ્કાર. ફરી વખત માત્ર ગુજરાતી. સૂર્ય અને ફરી ફરીને નવો થનારો ચંદ્રમા જેના નેત્રો છે, અગ્નિને જેણે પોતાનું મુખ બનાવ્યું છે, તે જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમસ્કાર. હવે જોજો વધારાના વિશેષણો. તો કે બ્રહ્મની આંખો કોણ? તો કે સૂર્ય અને ચંદ્ર. હું જોઈએ પણ જોજો વૈદિક ભાષા જોજો, સંસ્કૃત સાહિત્યનો વૈભવ જોજો. ચંદ્રમાનું વિશેષણ છે પુનઃ નવઃ એટલે ફરી ફરીને નવો થનારો ચંદ્ર. જેમ સૂર્ય એક સરખો હોય છે એવી રીતે ચંદ્ર એક સરખો હોતો નથી, એમાં પરિવર્તનો આવે છે. ગુજરાતી મહિના કારતક માગસર પ્રમાણે જોઈએ ને તો સુદ અને વદ, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, અંજવાડિયું અને અંધાર. હવે અમાસ જોઈએ એટલે સંપૂર્ણ અંધકારમય રાત્રિ અને પૂનમની રાત્રિ એટલે સંપૂર્ણ પ્રકાશમય રાત્રિ. તો ચંદ્રની કળાઓમાં છે ને ફેરફાર આવે છે. એટલા માટે ચંદ્ર કેવો છે? તો કે પુનઃ નવઃ એટલે ફરી ફરીને નવો થનારો ચંદ્ર. એટલે બ્રહ્મની આંખો કઈ છે? તો કે સૂર્ય અને ચંદ્ર. હવે અગ્નિ, બ્રહ્મનો આપણે મુખ શોધવા જઈએ તો ક્યાં મળશે આ દુનિયામાં? તો કે અગ્નિ છે ને એકદમ પવિત્ર દેવ છે અગ્નિ. એ અગ્નિ છે બ્રહ્મનું મુખ છે. બ્રહ્મને આપણે કંઈ હવિષ્ય અર્પણ કરવું હોય તો શું કરીએ છીએ? યજ્ઞમાં અગ્નિ પ્રગટાવીએ છીએ અને એમાં ઘી, જવ, તલ વગેરે આપણે હોમીએ છીએ. અને એમ કરીને બ્રહ્માર્પણમ અસ્તુ, બ્રહ્મને પહોંચે છે એવું આપણે માનીએ છીએ. કે અગ્નિને જેને પોતાનું મુખ બનાવ્યું છે તે જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમસ્કાર. તો આમ કરીને છે ને આપણે વેદામૃતમ જે કાવ્ય છે 11મા ધોરણનું પહેલા કાવ્યનું નામ પણ વેદામૃતમ હતું, એવું જ આ કાવ્યનું નામ છે. મંત્રોમાં તફાવત છે, એવા 2 મંત્રો આપણે ભણ્યા છે. તો અત્યારે જે કંઈ આપણે સમજવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો છે એને તમે બરાબર રીતે બંને મંત્રોનું ભાષાંતર પણ સરસ રીતે તમારે તૈયાર કરવાનું, સમજી લેવાનું. કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો, જે કંઈ આપણે વાત કરી છે એવા ઘણા બધા પ્રશ્નો પણ પૂછાઈ શકે, આનું ભાષાંતર પણ પૂછાઈ શકે. તો સરસ રીતે આની આપણે તૈયારી કરશું. તો આજના લેક્ચરમાં વેદામૃતમના પ્રણમાંજલિના જે 2 મંત્રો છે એનું આપણે અધ્યયન કર્યું. તો આજના લેક્ચરમાં બસ આટલું. વધારે આવતા લેક્ચરમાં આપણે ચર્ચા કરશું.